અનન્યા એક પ્રતિભાશાળી ચિત્રકાર અમદાવાદની ગલીઓમાંથી નીકળીને રોહન સાથે લગ્ન કરીને ગુજરાતના એક નાના શહેરમાં આવેલી જૂની હવેલીમાં આવી. આ હવેલી, જે તેના પતિનું ઘર હતું, તે વિશાળ અને ભવ્ય હતી, પરંતુ તેની દિવાલોમાં એક ઊંડો, અકળ ઉદાસીનો વાસ હતો. હવેલીમાં પ્રવેશતા જ અનન્યાને લાગ્યું કે જાણે તે કોઈ બીજા યુગમાં આવી ગઈ છે. તેના સસરા હરીશભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પુરુષ હતા. તેમણે અનન્યાનું ઉષ્માભેર સ્વાગત કર્યું, પરંતુ તેમની આંખોમાં એક વિચિત્ર ભાવ હતો જે અનન્યા સમજી શકી નહીં. હરીશભાઈ વારંવાર તેની સરખામણી તેમની મૃત પુત્રી કવિતા સાથે કરતા. "તારી આંખો બિલકુલ કવિતા જેવી છે," તેઓ કહેતા. "એ જ ઊંડાણ, એ જ ઉદાસી." શરૂઆતમાં અનન્યાને આ બધું સ્નેહનું પ્રતીક લાગ્યું, પણ ધીમે ધીમે તેને આ સરખામણીઓથી ગૂંગળામણ થવા લાગી. તેને લાગતું હતું કે જાણે તેની પોતાની ઓળખ ભૂંસાઈ રહી છે. હવેલીમાં રાત્રિઓ લાંબી અને અશાંત હતી. અનન્યાને ઊંઘ નહોતી આવતી. તે પથારીમાં પડખાં ફેરવતી રહેતી અને હવેલીના લાંબા કોરિડોરમાંથી આવતા વિચિત્ર અવાજો સાંભળતી. હરીશભાઈએ તેની ચિંતા જોઈને કહ્યું, "બેટા, તું ચિંતા ન કર. મારી પાસે એક જૂની ઔષધિ છે જે તને શાંતિથી ઊંઘવામાં મદદ કરશે." તેઓ રોજ રાત્રે તેના માટે એક કપ હર્બલ ચા લાવતા. ચાનો સ્વાદ કડવો હતો, પણ સસરાના આગ્રહને વશ થઈને તે પી લેતી. હવેલીમાં એક મૂંગી નોકરાણી હતી, દેવકી. તે વર્ષોથી આ ઘરમાં કામ કરતી હતી. તેની આંખોમાં હંમેશા એક ડર અને સહાનુભૂતિનો ભાવ રહેતો, જાણે તે ઘણું બધું કહેવા માંગતી હોય પણ કહી શકતી ન હોય. હવેલીમાં એક ઓરડો હંમેશા બંધ રહેતો. તે કવિતાનો ઓરડો હતો. હરીશભાઈએ કહ્યું હતું કે તે ઓરડો એક મંદિર છે અને કોઈને ત્યાં જવાની પરવાનગી નથી. અનન્યાને તે બંધ બારણા પાછળ છુપાયેલા રહસ્યો જાણવાની તીવ્ર ઈચ્છા થતી. તેણે રોહનને પોતાની ચિંતાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ રોહન હંમેશા તેના પિતાનો પક્ષ લેતો. "પપ્પા તને ખૂબ પ્રેમ કરે છે અનન્યા, તું વધારે વિચારે છે," તે કહેતો. અનન્યા એકલી પડી ગઈ હતી. તેના રંગો અને પીંછીઓ પણ હવે તેને સાથ નહોતા આપતા. તેના કેનવાસ કોરા રહેવા લાગ્યા. તેની કળા, જે તેનો જીવ હતી, તે હવે તેનાથી દૂર જઈ રહી હતી. તેને ખબર નહોતી કે આ હવેલી તેની કળાને અને તેના અસ્તિત્વને ધીમે ધીમે ઘડી રહી છે. તેના જીવનનું ચિત્ર હવે કોઈ બીજાના હાથમાં હતું, અને તે રંગો પણ તેના પોતાના નહોતા. તે એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તેને દેખાતો ન હતો. તેની આસપાસ એક અદૃશ્ય જાળ ગૂંથાઈ રહી હતી, અને તે ધીમે ધીમે તેમાં વધુને વધુ ફસાઈ રહી હતી. તેને એવો અહેસાસ થવા લાગ્યો કે જાણે તે અનન્યા નથી, પણ કવિતા બનવાની તૈયારી કરી રહેલી એક કઠપૂતળી છે. આ અહેસાસ તેના માટે ભયાનક હતો. હરીશભાઈની હર્બલ ચાની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. અનન્યા દિવસભર થાકેલી અને સુસ્ત રહેતી. તેની યાદશક્તિ નબળી પડી ગઈ હતી. ઘણીવાર
તે વસ્તુઓ ક્યાં મૂકી છે તે ભૂલી જતી. તેના હાથમાંથી પીંછી સરકી જતી અને રંગો ઢોળાઈ જતા. તેના ચિત્રો, જે એક સમયે જીવનથી ભરપૂર હતા, તે હવે અસ્તવ્યસ્ત અને નિસ્તેજ લાગતા હતા. રોહન તેની આ સ્થિતિને તણાવનું પરિણામ માનતો. તું અમદાવાદ છોડીને અહીં આવી છે, એટલે તને થોડો સમય લાગશે, તે સમજાવતો. પણ અનન્યા જાણતી હતી કે આ માત્ર તણાવ નથી. આ કંઈક બીજું હતું, કંઈક ભયાનક. હરીશભાઈનો અંકુશ દિવસેને દિવસે વધી રહ્યો હતો. તેઓ અનન્યાને કવિતાના કપડાં પહેરવા માટે આગ્રહ કરતા. આ સાડીમાં તું બિલકુલ કવિતા જેવી લાગે છે, તેઓ કહેતા, અને તેમની આંખોમાં એક વિચિત્ર ચમક આવી જતી. અનન્યાને લાગતું કે જાણે તે કોઈ બીજાનું જીવન જીવી રહી છે. તેનું પોતાનું અસ્તિત્વ, તેની પસંદ નાપસંદ બધું જ ભૂંસાઈ રહ્યું હતું. તેણે પોતાની મિત્ર પ્રિયાને ફોન કરીને પોતાની સ્થિતિ વિશે વાત કરી. પ્રિયા, જે અમદાવાદમાં એક પત્રકાર હતી, તેણે તરત જ ખતરો પારખી લીધો. અનન્યા, તું સાવચેત રહેજે, મને આ બધું બરાબર નથી લાગતું, પ્રિયાએ ચેતવણી આપી. અનન્યાનો એકમાત્ર સહારો હવે પ્રિયા હતી. એક બપોરે જ્યારે હરીશભાઈ બહાર ગયા હતા, ત્યારે દેવકી, મૂંગી નોકરાણી, ચૂપચાપ અનન્યાના રૂમમાં આવી. તેના હાથમાં એક જૂની, કાટ લાગેલી ચાવી હતી. તેણે ઈશારાથી અનન્યાને પોતાની પાછળ આવવા કહ્યું. દેવકી તેને હવે હવેલીના એક જૂના, ધૂળવાળા સ્ટોર રૂમમાં લઈ ગઈ. ત્યાં તેણે એક મોટી, લાકડાની પેટી તરફ ઈશારો કર્યો. અનન્યાનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. તેણે ચાવીથી પેટી ખોલી. અંદર ધૂળ ખાતી કેટલીક જૂની વસ્તુઓ પડી હતી અને તેની નીચે એક ડાયરી હતી. ડાયરીનું કવર મખમલનું હતું, જેનો રંગ ઉડી ગયો હતો. અનન્યાએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. મીરા પાના પર નામ લખેલું હતું. મીરા, મીરા, રોહનની પહેલી પત્ની. અનન્યાને કહેવામાં આવ્યું હતું કે મીરા માનસિક રીતે અસ્થિર હતી અને લગ્નના થોડા સમય પછી તેને તેના પિયર પાછી મોકલી દેવામાં આવી હતી. અનન્યાએ ડાયરીના પાના ફેરવવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતી ગઈ, તેમ તેમ તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. મીરાએ પોતાની સાથે બનેલી દરેક ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે પણ એ જ હર્બલ ચા વિશે લખ્યું હતું. તેણે પણ એ જ રીતે પોતાની યાદાશક્તિ અને ઓળખ ગુમાવવાનો અનુભવ વર્ણવ્યો હતો. મીરાએ લખ્યું હતું, તેઓ મને કવિતા બનાવવા માંગે છે, પણ હું મીરા છું, હું કવિતા નથી. મીરાએ એ પણ લખ્યું હતું કે તેને કવિતાના મૃત્યુ પર શંકા હતી. તેને લાગતું હતું કે કવિતાનું મૃત્યુ અકસ્માત નહોતું. ડાયરીના છેલ્લા પાના પર લખ્યું હતું, આજે મેં ચા પીવાની ના પાડી. મને ખબર નથી કે હવે મારી સાથે શું થશે. જો કોઈને આ ડાયરી મળે તો સમજજો કે હું પાગલ નથી. મને મદદની જરૂર છે. ત્યાર પછીના પાના કોરા હતા. અનન્યાના હાથમાંથી ડાયરી સરકી પડી. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તે સમજી ગઈ હતી કે તે એ જ રસ્તા પર ચાલી રહી છે, જે રસ્તા પર મીરા ચાલી હતી. તેનો અંત પણ મીરા જેવો જ થશે. તેણે તરત જ નિર્ણય લીધો. તેણે
હાર માનવાની ન હતી. તેણે લડવાનું હતું, પોતાના માટે અને મીરા માટે પણ. તેણે ડાયરી સંતાડી દીધી. તેણે પ્રિયાને ફોન કરીને બધી વાત કરી. પ્રિયા, મારે તારી મદદની જરૂર છે. મારે આ ચાનો નમૂનો તને મોકલવો છે, તેણે કહ્યું. તેણે ખૂબ જ સાવચેતીથી ચાનો એક નમૂનો એક નાની શીશીમાં ભર્યો. હવે તેને આ નમૂનો પ્રિયા સુધી પહોંચાડવાનો હતો, અને તે પણ હરીશભાઈની નજર ચૂકવીને. આ એક ખતરનાક રમત હતી, પણ અનન્યા જાણતી હતી કે આ રમત જીતવી તેના માટે કેટલી જરૂરી છે. તેનું જીવન અને તેની ઓળખ દાવ પર લાગેલા હતા. અનન્યાએ હવે એક નવો મુખવટો પહેરી લીધો હતો. તેણે હરીશભાઈની દરેક વાત માનવાનું શરૂ કર્યું. તેણે કવિતાના કપડાં પહેર્યા, તેના ગીતો ગાયા અને તેની જેમ જ વર્તન કરવા લાગી. હરીશભાઈ ખુશ હતા. તેમને લાગ્યું કે તેમની યોજના સફળ થઈ રહી છે. તેમને ખબર નહોતી કે આ અનન્યાની એક ચાલ છે. એક દિવસે તેણે ગામના મંદિરે જવાનું બહાનું કાઢ્યું. તેણે કહ્યું કે તે કવિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માંગે છે. હરીશભાઈ આ સાંભળીને ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમણે તરત જ હા પાડી દીધી. અનન્યાએ ખૂબ જ સાવચેતીથી ચાના નમૂનાવાળી શીશી પોતાની સાડીમાં છુપાવી દીધી. ગામના બસ સ્ટેન્ડ પરથી તેણે તે પાર્સલ અમદાવાદ માટે કુરિયર કરી દીધું. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું, પણ તેના ચહેરા પર શાંતિનો ભાવ હતો. હવેલી પાછા ફર્યા પછી તેણે પોતાની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું. પરંતુ હવે તેની અંદર એક નવી હિંમતનો સંચાર થયો હતો. તે જાણતી હતી કે તે એકલી નથી. પ્રિયા તેની સાથે હતી. થોડા દિવસો પછી પ્રિયાનો ફોન આવ્યો. તેનો અવાજ ગંભીર હતો. અનન્યા, તું સાચી હતી. તે ચામાં લોરાઝેપામ નામની દવાનું મિશ્રણ છે. તે એક શક્તિશાળી ઊંઘની દવા છે, જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી યાદશક્તિ પર ગંભીર અસર થઈ શકે છે. આ સાંભળીને અનન્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની શંકા સાચી સાબિત થઈ હતી. પ્રિયા, હવે શું કરવું? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. હું ત્યાં આવી રહી છું, પ્રિયાએ કહ્યું. મેં કવિતાના મૃત્યુના કેસની ફાઇલ પણ કઢાવી છે. તેમાં કેટલીક શંકાસ્પદ બાબતો છે. મને લાગે છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અનન્યાને થોડી રાહત થઈ, પણ તે જ સમયે તેને ડર પણ લાગી રહ્યો હતો. હવે આ રમત વધુ ખતરનાક બની ગઈ હતી. નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો હતો. હવેલીને શણગારવામાં આવી હતી. ચારે બાજુ રોશની અને સંગીતનો માહોલ હતો. પરંતુ અનન્યા માટે આ બધી રોશની પાછળ એક ભયાનક અંધકાર છુપાયેલો હતો. નવરાત્રિની 8મી રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવેલીનો ચોક મહેમાનોથી ભરાઈ ગયો હતો. હરીશભાઈએ અનન્યાને કવિતાનો સૌથી પ્રિય ચણિયાચોળી પહેરવા માટે કહ્યું. તે લાલ અને લીલા રંગનો ખૂબ જ સુંદર પોશાક હતો. આજે તું કવિતા બનીને ગરબા રમીશ, તેમણે કહ્યું. તેમની આંખોમાં એક જુસ્સો હતો. અનન્યાનું મન બળવો કરવા માંગતું હતું, પણ તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. તે જાણતી હતી કે પ્રિયા ગમે ત્યારે પહોંચી શકે છે. તેણે એ પોશાક પહેરી લીધો. જ્યારે તે અરીસા સામે ઊભી રહી, ત્યારે તેને પોતાનું પ્રતિબિંબ અજાણ્યું લાગ્યું. તેને લાગ્યું કે જાણે કવિતાની આત્માએ તેના શરીર પર કબજો કરી લીધો છે. ગરબા શરૂ થયા. ઢોલના તાલે લોકો ઝૂમી રહ્યા હતા. હરીશભાઈએ અનન્યાનો હાથ પકડીને તેને ગરબાના વર્તુળમાં ખેંચી. ચાલ મારી દીકરી, આજે તું બધાને બતાવી દે કે તું પાછી આવી ગઈ છે, તેઓ લગભગ ચીસ પાડીને બોલ્યા. અનન્યાએ
ના પાડવાની હિંમત કરી. હું કવિતા નથી, તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. હું અનન્યા છું. આ સાંભળીને હરીશભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમના ચહેરા પરનો આનંદનો ભાવ ગુસ્સામાં ફેરવાઈ ગયો. તારી હિંમત કેવી રીતે થઈ? તેઓ ગરજ્યા. તેમણે અનન્યાનો હાથ જોરથી પકડી લીધો. તું મારી કવિતા છે અને તારી મારી વાત માનવી જ પડશે. તેઓ તેને બળજબરીથી ખેંચીને કવિતાના બંધ ઓરડા તરફ લઈ જવા લાગ્યા. લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રોહન પણ ત્યાં જ ઊભો હતો, ડર અને અસમંજસમાં. તે પોતાના પિતાની વિરુદ્ધ જવાની હિંમત કરી શકતો ન હતો. અને બરાબર એ જ સમયે પ્રિયા ત્યાં પહોંચી. તેની સાથે પોલીસ પણ હતી. રોકાઈ જાઓ, હરીશભાઈ! પ્રિયાએ જોરથી બૂમ પાડી. બધાની નજર દરવાજા તરફ ગઈ. હવેલીમાં સંગીત બંધ થઈ ગયું હતું. ચારે બાજુ એક ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. ખેલનો અંત હવે નજીક હતો. હરીશભાઈએ પાછળ ફરીને જોયું. પોલીસને જોઈને તેમના ચહેરા પરનો રંગ ઉડી ગયો, પણ તેમણે પોતાની પકડ ઢીલી ન કરી. આ અમારા ઘરનો મામલો છે, તેમણે પોલીસને કહ્યું. તમે અહીંથી જતા રહો. હવે આ તમારા ઘરનો મામલો નથી રહ્યો, હરીશભાઈ, પ્રિયાએ આગળ આવીને કહ્યું. તેના હાથમાં કેટલીક ફાઇલો હતી. આ તમારી વહુ અનન્યાને જે ચા પીવડાવવામાં આવે છે તેનો લેબ રિપોર્ટ છે. તેમાં ઊંઘની દવા ભેળવવામાં આવે છે. આ સાંભળીને મહેમાનોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. રોહન આશ્ચર્યથી પોતાના પિતા સામે જોવા લાગ્યો. અને આ કવિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી છે, પ્રિયાએ બીજી ફાઇલ બતાવતા કહ્યું. તેમાં લખ્યું છે કે તેનું મૃત્યુ સીડી પરથી પડી જવાને કારણે થયું હતું. પણ એક જૂના ડોક્ટર જેમણે ત્યારે આ કેસ સંભાળ્યો હતો, તેમણે મને જણાવ્યું કે તેમને કવિતાના શરીર પર કેટલાક એવા નિશાન મળ્યા હતા જે પડવાથી ન થઈ શકે. હરીશભાઈનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો. આ બધું જૂઠ છે, તેઓ ચીસો પાડી ઉઠ્યા. આ છોકરી મને બદનામ કરવા માંગે છે. તો પછી મીરા ક્યાં છે, હરીશભાઈ? પ્રિયાએ સીધો સવાલ કર્યો. રોહનની પહેલી પત્ની. તમે બધાને કહ્યું કે તે પાગલ થઈ ગઈ હતી અને તેને તેના પિયર મોકલી દેવામાં આવી. પણ તેનું પિયર તો ક્યારનુંય વેચાઈ ગયું છે અને તેના માતા પિતા પણ મૃત્યુ પામ્યા છે. તો પછી મીરા ક્યાં છે? આ સવાલ પર હરીશભાઈ સંપૂર્ણપણે ભાંગી પડ્યા. તેમની આંખોમાં હાર દેખાઈ રહી હતી. મેં કંઈ નથી કર્યું, તેઓ ધીમા અવાજે બોલ્યા. પપ્પા, સાચું બોલો. આખરે રોહને મૌન તોડ્યું. તેની આંખોમાં આંસુ હતા. મીરા ક્યાં છે? હરીશભાઈએ રોહન સામે જોયું. તેમની આંખોમાં ગુસ્સો, દુઃખ અને લાચારીનો ભાવ હતો. અને પછી તેમણે બધું જ કબૂલી લીધું. તેમણે કહ્યું કે કવિતા વિદેશ ભણવા જવા માંગતી હતી. તેમણે ના પાડી, પણ કવિતાએ જીદ કરી. ગુસ્સામાં તેમણે કવિતાને ધક્કો માર્યો અને તે સીડી પરથી પડી ગઈ. તેનું મૃત્યુ તરત જ થઈ ગયું. તેમણે આખી ઘટનાને અકસ્માતમાં ફેરવી દીધી. જ્યારે મીરાને આ સત્યની જાણ થઈ, ત્યારે તેણે પોલીસને કહેવાની ધમકી આપી. તેથી હરીશભાઈએ તેને પણ દવાઓ આપીને માનસિક રીતે અસ્થિર સાબિત કરી દીધી. અને પછી તેને એક દૂરના આશ્રમમાં મોકલી દીધી, જ્યાં તેને કેદ કરીને રાખવામાં આવી હતી. આ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ. અનન્યાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને મીરા પર ખૂબ દયા આવી રહી હતી. રોહન પોતાના પિતાના પગ પાસે બેસીને રડી પડ્યો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના પિતા આવું કરી શકે છે. પોલીસે હરીશભાઈની ધરપકડ કરી લીધી. જ્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમની નજર અનન્યા પર પડી. મેં તને ખૂબ પ્રેમ કર્યો, કવિતા, તેઓ બોલ્યા. હું કવિતા નથી, અનન્યાએ મક્કમતાથી કહ્યું.
હવેલીમાં છવાયેલો ભ્રમનો પડદો હટી ગયો હતો. સત્ય ભલે ગમે તેટલું કડવું હોય તે બહાર આવી ગયું હતું. પરંતુ આ વાર્તાનો અંત નહોતો. એક નિર્દોષ સ્ત્રી હજી પણ કેદમાં હતી અને તેને આઝાદ કરાવવાની જવાબદારી હવે અનન્યા અને રોહનની હતી. તેમણે સાથે મળીને આ અધૂરી વાર્તાને પૂરી કરવાની હતી. આખી રાત હવેલીમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી રહી. મહેમાનો જતા રહ્યા હતા. માત્ર અનન્યા, રોહન અને પ્રિયા જ ત્યાં હતા. રોહન ખૂબ જ તૂટી ગયો હતો. તેને પોતાના પિતાના કૃત્યો પર શરમ અને ગુસ્સો આવી રહ્યો હતો. તેને પોતાની જાત પર પણ ગુસ્સો હતો કે તે આટલા વર્ષો સુધી સત્ય કેમ ન જોઈ શક્યો. અનન્યાએ તેનો હાથ પકડ્યો. આ તમારો વાંક નથી, તેણે ધીમેથી કહ્યું. તે જાણતી હતી કે રોહન પણ તેના પિતાનો એક શિકાર જ હતો. બીજા દિવસે સવારે અનન્યા, રોહન અને પ્રિયા પોલીસ સ્ટેશન ગયા. તેમણે પોલીસને મીરા વિશે બધી માહિતી આપી. પોલીસની એક ટીમ તરત જ તે આશ્રમ તરફ રવાના થઈ. અનન્યા અને રોહન પણ તેમની સાથે ગયા. તેમના મનમાં એક જ પ્રાર્થના હતી, મીરા સુરક્ષિત હોય. આશ્રમ શહેરથી ઘણો દૂર એકાંત જગ્યાએ આવેલો હતો. તે એક જૂની અને જર્જરિત ઇમારત હતી. ત્યાંનું વાતાવરણ ખૂબ જ ઉદાસ અને નિરાશાજનક હતું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે આશ્રમના સંચાલકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસની સામે તેમની એક પણ ન ચાલી. તેમણે આશ્રમના દરેક રૂમની તલાશી લેવાનું શરૂ કર્યું. અંતે તેઓ એક નાના અંધારા ઓરડા પાસે પહોંચ્યા જે બહારથી બંધ હતો. પોલીસે તાળું તોડ્યું. અંદરનું દ્રશ્ય હૃદય કંપાવી દે તેવું હતું. મીરા એક ખૂણામાં બેઠેલી હતી. તેના વાળ વિખરાયેલા હતા, કપડાં મેલા હતા અને આંખોમાં કોઈ ભાવ નહોતો. તે એટલી નબળી પડી ગઈ હતી કે તે ઊભી પણ થઈ શકતી નહોતી. તેણે વર્ષોથી સૂર્યનો પ્રકાશ જોયો નહોતો. અનન્યા દોડીને તેની પાસે ગઈ. મીરા, તેણે ધીમેથી બોલાવ્યું. મીરાએ ધીમે ધીમે પોતાની નજર ઊંચી કરી. તેની આંખોમાં કોઈ ઓળખાણ નહોતી. તે બધું જ ભૂલી ગઈ હતી. રોહન આ દ્રશ્ય જોઈને ભાંગી પડ્યો. તેણે પોતાના જીવનના કેટલાક વર્ષો એ સ્ત્રી સાથે વિતાવ્યા હતા અને આજે તે તેને ઓળખી પણ નહોતી રહી. આ બધું તેના પિતાને કારણે થયું હતું. મીરાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ કહ્યું કે તેની શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેને ઠીક થવામાં ઘણો સમય લાગશે. અનન્યા અને રોહને નિર્ણય કર્યો કે તેઓ મીરાની સંભાળ રાખશે. આ તેમની નૈતિક જવાબદારી હતી. તેઓ હવેલી પાછા ફર્યા, પણ હવે તે હવેલી તેમને પોતાની નહોતી લાગતી. તેની દરેક દિવાલ તેમને તેમના પર થયેલા અત્યાચારની યાદ અપાવતી હતી. તેમણે તે હવેલી છોડીને અમદાવાદ પાછા જવાનો નિર્ણય કર્યો. રોહને પોતાના પિતાની બધી સંપત્તિ અને વ્યવસાય છોડી દીધો. તે એક નવી શરૂઆત કરવા માંગતો હતો, પોતાની મહેનતથી. અમદાવાદમાં તેમણે એક નાનું ઘર ભાડે લીધું. રોહને એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી. અનન્યાએ ફરીથી ચિત્રકામ શરૂ કર્યું. તેના ચિત્રોમાં હવે એક નવી ઊંડાઈ અને સંવેદનશીલતા હતી. તે પોતાના અનુભવોને કેનવાસ પર ઉતારી રહી હતી. તેઓ નિયમિતપણે હોસ્પિટલમાં મીરાને મળવા જતા. ધીમે ધીમે મીરાની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. તે હવે લોકોને ઓળખવા લાગી હતી. એક દિવસે જ્યારે રોહન તેને મળવા ગયો ત્યારે તેણે ધીમેથી તેનું નામ બોલાવ્યું, રોહન. એ ક્ષણે રોહનની આંખોમાં આંસુ આવી ગયા. તે વર્ષો પછી પોતાની પત્નીનો અવાજ સાંભળી રહ્યો હતો. રોહને મીરાની માફી માંગી. મને માફ કરી દે મીરા, હું તને બચાવી ન શક્યો.
મીરાએ ધીમેથી માથું હલાવ્યું. તેની આંખોમાં કોઈ ફરિયાદ ન હતી. સમય વીતતો ગયો. રોહને માનસિક સારવાર લેવાનું શરૂ કર્યું. તે પોતાના ભૂતકાળના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે સમજવા માંગતો હતો કે શા માટે તે આટલા વર્ષો સુધી પોતાના પિતાના દબાણમાં રહ્યો. અનન્યા હંમેશા તેની સાથે રહી, એક મજબૂત સહારો બનીને. તેમનો સંબંધ હવે પ્રેમ કરતાં વધુ ઊંડો હતો. તે વિશ્વાસ, સન્માન અને એકબીજાના ઘા પર મલમ લગાવવાની ભાવના પર ટકેલો હતો. 1 વર્ષ પછી અનન્યાએ પોતાના ચિત્રોનું એક પ્રદર્શન યોજ્યું. પ્રદર્શનનું શીર્ષક હતું પુનર્જન્મ. તેના દરેક ચિત્રમાં એક વાર્તા હતી. અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રાની વાર્તા. પ્રદર્શન ખૂબ જ સફળ રહ્યું. લોકોએ તેના કામની ખૂબ પ્રશંસા કરી. પ્રદર્શનના કેન્દ્રમાં એક મોટું ચિત્ર હતું. તેમાં એક સ્ત્રી એક અંધારા કોરિડોરમાંથી બહાર નીકળીને પ્રકાશ તરફ જઈ રહી હતી. તે સ્ત્રીના ચહેરા પર પીડા, સંઘર્ષ અને અંતે વિજયનો ભાવ હતો. તે ચિત્ર અનન્યાનું પોતાનું પ્રતિબિંબ હતું. તે હવે એક પીડિતા ન હતી, તે એક વિજેતા હતી. તેણે પોતાની લડાઈ જાતે લડી હતી અને જીતી હતી. પ્રદર્શનમાં રોહન એક ખૂણામાં ઊભો રહીને અનન્યાને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ગર્વ અને પ્રેમનો ભાવ હતો. તેમની નજરો મળી. તેમની વચ્ચે કોઈ શબ્દો ન હતા, માત્ર એક મૌન સમજણ હતી. તેમણે સાથે મળીને એક લાંબી અને કઠિન યાત્રા પાર કરી હતી અને હવે તેમની સામે એક નવું ભવિષ્ય હતું, જે આશા અને સંભાવનાઓથી ભરેલું હતું. વાર્તાનો અંત આવી ગયો હતો, પણ એક નવી વાર્તાની શરૂઆત થઈ હતી. હવેલી પાછળ છૂટી ગઈ હતી, પણ તેની યાદો અનન્યાના મનમાં હજી તાજી હતી. અમદાવાદનું જીવન વ્યસ્ત હતું, પણ તેમાં એક શાંતિ હતી. અહીં કોઈ તેની ઓળખ છીનવવાનો પ્રયત્ન કરતું ન હતું. રોહન હવે બદલાઈ ગયો હતો. તે વધુ સંવેદનશીલ અને સમજદાર બન્યો હતો. તેણે અનન્યાને તેની કળા માટે પ્રોત્સાહિત કરી. તે ઘણીવાર કલાકો સુધી અનન્યાને ચિત્રકામ કરતા જોયા કરતો. તેના માટે અનન્યાના ચિત્રો માત્ર રંગો ન હતા, પણ તેમના જીવનની વાર્તા હતા. મીરાની તબિયત હવે ઘણી સારી હતી. તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. તેણે એક મહિલા આશ્રમમાં રહેવાનું પસંદ કર્યું, જ્યાં તે અન્ય પીડિત મહિલાઓની સેવા કરી શકતી હતી. તેણે રોહન અને અનન્યાને માફ કરી દીધા હતા. તે કહેતી, ભૂતકાળને ભૂલીને આગળ વધવું જ જીવન છે. અનન્યા અને પ્રિયાએ સાથે મળીને એક સંસ્થા શરૂ કરી. સંસ્થાનું નામ હતું આશાનું કિરણ. આ સંસ્થા ઘરેલું હિંસા અને માનસિક અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ માટે કામ કરતી હતી. અનન્યા પોતાના અનુભવો દ્વારા અન્ય મહિલાઓને પ્રેરણા આપતી. તે કહેતી, ચૂપ રહેવું એ સૌથી મોટો ગુનો છે. પોતાના હક માટે લડતા શીખો. તેની વાર્તા ઘણા અખબારો અને મેગેઝિનમાં છપાઈ. તે ઘણી સ્ત્રીઓ માટે એક રોલ મોડલ બની ગઈ હતી. એક દિવસ જ્યારે તે પોતાની ઓફિસમાં કામ કરી રહી હતી, ત્યારે તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. શું હું અનન્યા સાથે વાત કરી શકું? સામેથી એક સ્ત્રીનો ડરપોક અવાજ આવ્યો. જી, હું અનન્યા બોલું છું, અનન્યાએ કહ્યું. મેં તમારા વિશે વાંચ્યું છે. તે સ્ત્રી બોલી. મારી વાર્તા પણ તમારા જેવી જ છે. અને પછી તે સ્ત્રીએ પોતાની આપવીતી સંભાળાવી. અનન્યાએ શાંતિથી તેની વાત સાંભળી. તે જાણતી હતી કે સમાજમાં આવી હજારો અનન્યા અને મીરા છે, જે ચૂપચાપ અત્યાચાર સહન કરી રહી છે.
તેણે તે સ્ત્રીને હિંમત આપી અને પોતાની સંસ્થામાં આવવા માટે કહ્યું. આ ફોન કોલ પછી અનન્યાને સમજાયું કે તેની લડાઈ હજી પૂરી નથી થઈ. તેણે માત્ર પોતાની જાતને જ નહીં પણ સમાજની વિચારસરણીને પણ બદલવાની હતી. તેણે અને રોહને સાથે મળીને આ કામને પોતાનું જીવન મિશન બનાવી લીધું. તેઓ શાળાઓ અને કોલેજોમાં જઈને લિંગ સમાનતા અને સ્ત્રીઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા લાગ્યા. તેમનું જીવન હવે માત્ર પોતાના માટે નહોતું, તે સમાજ માટે સમર્પિત હતું. તેમણે પોતાની પીડાને શક્તિમાં ફેરવી દીધી હતી. વર્ષો વીતી ગયા. હરીશભાઈ જેલમાં જ મૃત્યુ પામ્યા. તેમણે પોતાના કર્મોની સજા ભોગવી. હવેલી હવે ખંડેર બની ગઈ હતી. ગામના લોકો તેને ભૂતિયા હવેલી કહેતા. કોઈ તેની પાસે જવાની હિંમત કરતું નહોતું. એક દિવસે અનન્યા અને રોહન તે ગામમાં પાછા ગયા. તેઓ સીધા તે હવેલી પાસે ગયા. હવેલીની હાલત જોઈને અનન્યાને દુઃખ થયું. આ એ જ જગ્યા હતી જ્યાં તેણે પોતાના જીવનનો સૌથી ખરાબ સમય વિતાવ્યો હતો. પણ આજે તેને ડર નહોતો લાગી રહ્યો. તેણે હવેલીના મુખ્ય દરવાજા પર એક બોર્ડ લગાવ્યું. બોર્ડ પર લખ્યું હતું, આશાનું કિરણ, મહિલા પુનર્વસન કેન્દ્ર. તેમણે તે હવેલીને ખરીદીને તેને એક આશ્રય સ્થાનમાં ફેરવી દીધી હતી. એ જ જગ્યા જે એક સમયે અત્યાચાર અને શોષણનું પ્રતીક હતી, તે હવે પીડિત મહિલાઓ માટે આશા અને સુરક્ષાનું કેન્દ્ર બની ગઈ હતી. અંધકારમય કોરિડોરમાં હવે બાળકોના હસવાનો અવાજ ગૂંજતો હતો. બંધ ઓરડાઓમાં હવે મહિલાઓ નવી કળાઓ શીખી રહી હતી. કવિતાનો ઓરડો હવે એક પુસ્તકાલય બની ગયો હતો. અનન્યાએ પોતાની સૌથી પ્રિય પેઇન્ટિંગ તે પુસ્તકાલયમાં લગાવી હતી. એ જ પેઇન્ટિંગ પુનર્જન્મ. તે પેઇન્ટિંગ હવે માત્ર એક કલાકૃતિ નહોતી, પણ એક પ્રેરણા સ્ત્રોત હતી. તે દરેક સ્ત્રીને યાદ અપાવતી હતી કે ગમે તેટલો અંધકાર હોય, પ્રકાશનું એક કિરણ હંમેશા હોય છે. અને ગમે તેટલી પીડા હોય, પુનર્જન્મ હંમેશા શક્ય છે. અનન્યા અને રોહને સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. તેમણે બતાવ્યું હતું કે પ્રેમનો અર્થ માત્ર સાથે રહેવું નથી, પણ એકબીજાની શક્તિ બનીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું પણ છે. તેમની વાર્તા આવનારી પેઢીઓ માટે એક મિસાલ બની ગઈ. એક એવી વાર્તા જે શીખવે છે કે હિંમત, પ્રેમ અને માનવતાથી મોટી કોઈ શક્તિ નથી. અને આ જ સાચું પુનર્જન્મ છે. હવેલીના નવા સ્વરૂપમાં જીવન ધબકતું હતું. અનન્યા પોતાનો મોટાભાગનો સમય ત્યાં જ વિતાવતી. તે મહિલાઓ સાથે વાત કરતી, તેમની સમસ્યાઓ સમજતી અને તેમને માર્ગદર્શન આપતી. તેણે જોયું કે દરેક સ્ત્રીની પોતાની એક આગવી વાર્તા હતી, પણ તેમની પીડા સમાન હતી. પીડા હતી ઓળખ ગુમાવવાની, સપનાઓ તૂટવાની અને પોતાના જ ઘરમાં પારકા હોવાની. રોહન પણ આ કામમાં પૂરો સાથ આપતો. તે કેન્દ્રના વહીવટી કાર્યો સંભાળતો અને કાનૂની સલાહ માટેની વ્યવસ્થા કરતો. તે પુરુષો સાથે વાત કરતો, તેમને સમજાવવાનો પ્રયત્ન કરતો કે પૌરુષત્વનો અર્થ સ્ત્રી પર વર્ચસ્વ જમાવવાનો નથી, પણ તેને સમાન સન્માન અને અધિકાર આપવાનો છે. એક સાંજે જ્યારે અનન્યા પોતાના સ્ટુડિયોમાં કામ કરી રહી હતી, ત્યારે રોહન તેની પાસે આવ્યો. તેના હાથમાં એક જૂનું આલ્બમ હતું. આ મને હવેલીના સ્ટોરરૂમમાંથી મળ્યું, તેણે કહ્યું. તે કવિતાનું બાળપણનું આલ્બમ હતું. અનન્યાએ આલ્બમના પાના ફેરવ્યા. તેમાં હસતી, રમતી, ખુશખુશાલ કવિતાના ચિત્રો હતા. એક ચિત્રમાં તે પીંછી લઈને કેનવાસ પર કંઈક દોરી રહી હતી. કવિતાને પણ ચિત્રકામનો શોખ હતો? અનન્યાએ આશ્ચર્યથી પૂછ્યું. હા, રોહને ધીમેથી કહ્યું. તે એક ખૂબ જ સારી કલાકાર બનવા માંગતી હતી, પણ પપ્પાને તે પસંદ ન હતું. તેઓ કહેતા કે છોકરીઓ માટે આ બધું સારું નથી.
આ સાંભળીને અનન્યાને ખૂબ જ દુઃખ થયું. તેને સમજાયું કે હરીશભાઈની માનસિકતાએ માત્ર મીરા અને તેની જ નહીં પણ પોતાની દીકરીની જિંદગી પણ બરબાદ કરી દીધી હતી. તેમની પિતૃસત્તાક વિચારસરણીએ કવિતાના સપનાઓને શરૂ થતાં પહેલાં જ કચડી નાખ્યા હતા. તે રાત્રે અનન્યાને ઊંઘ ન આવી. તે કવિતા વિશે વિચારતી રહી. તેને લાગ્યું કે કવિતાની વાર્તા પણ કહેવી જોઈએ. બીજા દિવસે તેણે એક નવું કેનવાસ લીધું. તેણે કવિતાનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. તેણે એ કવિતાનું ચિત્ર બનાવ્યું જે દુનિયા ક્યારેય જોઈ શકી નહોતી. એક સ્વતંત્ર, આત્મવિશ્વાસુ કલાકાર. જ્યારે ચિત્ર પૂરું થયું ત્યારે તેણે તેને પુસ્તકાલયમાં પુનર્જન્મ ચિત્રની બાજુમાં લગાવ્યું. હવે ત્યાં 2 સ્ત્રીઓની વાર્તા હતી જેઓ પોતપોતાની રીતે લડી હતી. એક જેણે અત્યાચાર સામે લડીને પોતાની ઓળખ પાછી મેળવી અને બીજી જે સમાજની રૂઢિવાદી વિચારસરણી સામે લડી શકી નહોતી પણ તેના સપનાઓ હવે બીજી સ્ત્રીના માધ્યમથી જીવંત હતા. આ કેન્દ્ર હવે માત્ર એક આશ્રયસ્થાન નહોતું, તે એક ચળવળ બની ગયું હતું. તેની સફળતાની ગાથા દૂર દૂર સુધી ફેલાઈ. સરકારે પણ તેમના કામની નોંધ લીધી અને તેમને આર્થિક સહાય પૂરી પાડી. પ્રિયાએ આ સમગ્ર યાત્રા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પુરસ્કારો મળ્યા. તેણે લાખો લોકોને પ્રેરણા આપી. એક દિવસ મીરા કેન્દ્રમાં આવી. તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતી. તેના ચહેરા પર એક નવી શાંતિ અને આત્મવિશ્વાસ હતો. તેણે અનન્યાને કહ્યું, હું પણ આ કામમાં જોડાવા માંગુ છું. હું મારી પીડાને બીજાની શક્તિ બનાવવા માંગુ છું. અનન્યાએ ખુશીથી તેને આવકારી. હવે તેમની ટીમ વધુ મજબૂત બની ગઈ હતી. અનન્યા, મીરા અને પ્રિયા આ ત્રણેય સ્ત્રીઓ જેમને સમાજે પીડિતા તરીકે જોઈ હતી તેઓ હવે પરિવર્તનના પ્રણેતા બની ગઈ હતી. તેમણે સાબિત કરી દીધું હતું કે સ્ત્રી જ્યારે પોતાની શક્તિને ઓળખે છે ત્યારે તે કંઈ પણ કરી શકે છે. વર્ષો પછી એક વૃદ્ધ અનન્યા પોતાના સ્ટુડિયોમાં બેઠી હતી. તેની આસપાસ તેના પૌત્ર-પૌત્રીઓ રમી રહ્યા હતા. તેની એક પૌત્રીએ પૂછ્યું, દાદી, તમારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? અનન્યાએ હસીને આશાનું કિરણ કેન્દ્ર તરફ ઇશારો કર્યો. આ, તેણે કહ્યું, જ્યારે તમે બીજાના આંસુ લૂછીને તેમના ચહેરા પર સ્મિત લાવી શકો તેનાથી મોટી કોઈ ઉપલબ્ધિ નથી. તેની આંખોમાં સંતોષનો ભાવ હતો. તેણે એક સાર્થક જીવન જીવ્યું હતું. તેણે માત્ર પોતાના માટે જ નહીં પણ અસંખ્ય સ્ત્રીઓ માટે એક નવો માર્ગ બનાવ્યો હતો. અને તેની વાર્તા, તેની હિંમત અને તેની કળા હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેવાની હતી. એક દીવો જ્યારે બીજા દીવાને પ્રગટાવે છે ત્યારે પ્રકાશનો વિસ્તાર વધે છે. અનન્યા એ જ એક દીવો હતો જેણે હજારો બુઝાયેલા દીવાઓને ફરીથી પ્રગટાવ્યા હતા. અને આ જ તેના જીવનનો સાચો અર્થ હતો, તેની કળાનો સાચો હેતુ હતો. કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ હતો. આખું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી ભરેલું હતું. મહિલાઓ પોતે બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન કરી રહી હતી. કોઈએ સુંદર ભરતકામ કર્યું હતું તો કોઈએ માટીના વાસણો બનાવ્યા હતા. તેમની આંખોમાં એક નવી ચમક હતી, આત્મનિર્ભર બનવાની ચમક. સ્ટેજ પર કેટલીક યુવાન છોકરીઓ એક નાટક ભજવી રહી હતી. નાટકનો વિષય હતો બંધનો તોડીને. તેમાં એક સ્ત્રીના સંઘર્ષ અને વિજયની ગાથા હતી. અનન્યા, રોહન, પ્રિયા અને મીરા પ્રેક્ષકોમાં બેસીને આ નાટક જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે જાણે તેઓ પોતાની જ વાર્તા જોઈ રહ્યા છે.
નાટકના અંતે જ્યારે મુખ્ય પાત્ર બધી મુશ્કેલીઓ પાર કરીને આકાશમાં ઊંચે ઉડે છે ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. લોકોની આંખોમાં આંસુ હતા, પણ તે દુઃખના નહીં, ખુશીના આંસુ હતા. ઉત્સવ પછી ચારેય મિત્રો હવેલીની અગાસી પર બેઠા હતા. ચાંદની રાત હતી અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી અને આજે ક્યાં પહોંચી ગયા? પ્રિયાએ કહ્યું. હા, આ સફર સરળ ન હતી, મીરાએ ઉમેર્યું, પણ આપણે હાર ન માની, કારણ કે આપણે એકલા નહોતા. અનન્યાએ રોહનનો હાથ પકડતા કહ્યું, આપણી પાસે એકબીજાનો સાથ હતો. રોહને અનન્યા સામે સ્મિત કર્યું. તેમની વચ્ચેની મૌન સમજણ હવે વધુ ઊંડી બની હતી. તેઓ માત્ર પતિ-પત્ની નહોતા, પણ એકબીજાના સાથી, મિત્ર અને પ્રેરણા સ્ત્રોત હતા. તેમણે સાથે મળીને જીવનના સૌથી મુશ્કેલ તબક્કાનો સામનો કર્યો હતો, અને આ અનુભવે તેમના સંબંધને અતૂટ બનાવી દીધો હતો. તેમણે નીચે કેન્દ્ર તરફ જોયું. ત્યાં હજી પણ રોશની હતી. મહિલાઓ ગરબા રમી રહી હતી. ઢોલનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. આ એ જ હવેલી હતી જ્યાં એક સમયે સંગીત બંધ થઈ ગયું હતું. આ એ જ ચોક હતો જ્યાં એક સ્ત્રીને તેની ઓળખ છોડી દેવા માટે મજબૂર કરવામાં આવી હતી. પણ આજે અહીં બધું જ બદલાઈ ગયું હતું. અહીં હવે સ્વતંત્રતાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. અહીં હવે દરેક સ્ત્રી પોતાની ઓળખ સાથે ગર્વથી જીવી રહી હતી. અનન્યાને લાગ્યું કે જાણે કવિતાની આત્મા પણ આજે ખુશ હશે. તેના અધૂરા સપનાઓ હવે હજારો દીકરીઓના રૂપમાં પૂરા થઈ રહ્યા હતા. તેણે આકાશ તરફ જોયું. તારાઓ ટમટમી રહ્યા હતા. તેને લાગ્યું કે જાણે તે તારાઓ તેને કહી રહ્યા છે, તમે સાચા માર્ગ પર છો. તેણે આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. તેના મનમાં સંપૂર્ણ શાંતિ હતી. તેણે પોતાની જિંદગીનો કેનવાસ જાતે રંગ્યો હતો, અને તેમાં પ્રેમ, હિંમત, સંઘર્ષ, વિજય અને સંતોષના બધા જ રંગો હતા. તે એક સંપૂર્ણ ચિત્ર હતું. એક એવું ચિત્ર જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે. અને આ જ અનન્યાની, રોહનની, પ્રિયાની અને મીરાની વાર્તાનો સાચો સાર હતો. તેમની વાર્તા એ વાતનું પ્રતીક હતી કે માનવ ભાવના ગમે તેવી પરિસ્થિતિમાં પણ જીતી શકે છે. અને જ્યારે લોકો સારા હેતુ માટે એકઠા થાય છે, ત્યારે તેઓ સમાજમાં ક્રાંતિ લાવી શકે છે. હવેલીની દિવાલો પર હવે કોઈ ડર કે ઉદાસીના પડછાયા ન હતા. ત્યાં હવે માત્ર આશા, હિંમત અને નવા જીવનના રંગો હતા. અને આ રંગો ક્યારેય ઝાંખા પડવાના નહોતા, કારણ કે તે ત્યાગ, સમર્પણ અને અતૂટ વિશ્વાસના રંગો હતા. આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ આશાનો કિરણની યાત્રા હંમેશા ચાલુ રહેશે. એક પેઢીથી બીજી પેઢી સુધી, એક દીવાથી હજારો દીવાઓ સુધી. અંતિમ દ્રશ્યમાં સમય થોડો આગળ વધે છે. અનન્યા હવે એક જાણીતી કલાકાર અને સામાજિક કાર્યકર તરીકે સ્થાપિત થઈ ચૂકી છે. રોહન તેની સાથે દરેક પગલે ઊભો છે, અને તેમનું કેન્દ્ર દેશભરમાં એક મોડલ તરીકે જોવામાં આવે છે. એક સવારે અનન્યાને એક પત્ર મળે છે. પત્ર એક યુવાન છોકરીનો છે, જે દેશના કોઈ દૂરના ગામમાં રહે છે. તેણી લખે છે, અનન્યા દીદી, મેં તમારી ડોક્યુમેન્ટરી જોઈ. હું પણ એક કલાકાર બનવા માંગુ છું, પણ મારા પરિવારના લોકો તેની વિરુદ્ધ છે. તેઓ કહે છે કે આ છોકરીઓનું કામ નથી, પણ તમારી વાર્તાએ મને હિંમત આપી છે. મેં નક્કી કર્યું છે કે હું મારા સપનાઓ માટે લડીશ.
હું પણ તમારી જેમ બનવા માંગુ છું. આ પત્ર વાંચીને અનન્યાની આંખો ભીની થઈ જાય છે. તેને સમજાય છે કે તેની લડાઈ વ્યર્થ નથી ગઈ. તેણે જે બીજ વાવ્યું હતું તે હવે એક મોટું વૃક્ષ બની રહ્યું છે અને તેની છાયા અનેક લોકો સુધી પહોંચી રહી છે. તે પત્રનો જવાબ લખવા બેસે છે. તે લખે છે, વહાલી બહેન, ક્યારે હાર ન માનતી. તારી પીંછીમાં ખૂબ તાકાત છે. તેનો ઉપયોગ માત્ર કેનવાસ પર રંગ ભરવા માટે નહીં, પણ દુનિયામાં પરિવર્તન લાવવા માટે પણ કરજે. તું એકલી નથી, અમે બધા તારી સાથે છીએ. આ પત્ર માત્ર એક જવાબ નથી, પણ એક પેઢીથી બીજી પેઢીને સોંપવામાં આવેલી મશાલ છે. વાર્તાના છેલ્લા દ્રશ્યમાં અનન્યા અને રોહન તેમના કેન્દ્રની અગાસી પર ઊભા છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને આકાશ કેસરી રંગથી રંગાયેલું છે. નીચે કેન્દ્રના પ્રાંગણમાં બાળકો રમી રહ્યા છે. મહિલાઓ હસી રહી છે અને એક નવું સમાનતાવાદી સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. અનન્યા રોહનના ખભા પર માથું મૂકે છે. આપણે જે સપનું જોયું હતું તે સાકાર થઈ રહ્યું છે, તે ધીમેથી કહે છે. હા, રોહન જવાબ આપે છે, કારણ કે આપણે સાથે મળીને જોયું હતું. તેમની નજર દૂર ક્ષિતિજ પર છે, જ્યાં એક નવું દિવસ ઉગવાની તૈયારી કરી રહ્યો છે. એક એવો દિવસ જે વધુ આશા, વધુ સમાનતા અને વધુ પ્રેમ લઈને આવશે. અને આ જ તેમની વાર્તાનો અંતિમ અને સૌથી સુંદર સંદેશ છે કે અંધકાર ભલે ગમે તેટલો ઘેરો હોય, સવાર હંમેશા થાય છે અને માનવતાનો દીવો ક્યારેય બુઝાતો નથી. તે હંમેશા પ્રજ્વલિત રહે છે, એક પેઢીથી બીજી પેઢી સુધી, અનંતકાળ સુધી.